નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 15મી ઓગસ્ટના રોજ આપણે જોલાપુર ગામના ભરતભાઈના ખેતરે આવ્યા છીએ, જેઓને સોઇલ સેવનનું રિઝલ્ટ મળેલું છે. ભરતભાઈ, આપણો પરિચય આપો. ભારતભાઈ કવાભાઈ, દેવી પૂજક. બરાબર. મેં રાખ્યું છે નરેન્દ્રભાઈ મસાણીનું ખેતર. બરાબર. મેં ખેતર રાખ્યું એ પછી હું 1 મહિનાની ડાંગર થઈ છે. બરાબર. 1 મહિનાની ડાંગર થઈ એમાં પછી હું જો ચોકડી શિયાવાળા ચોકડી ત્યાંથી મને દવા લી રવિભાઈએ. એટલે શેની દવા આપી હતી આપણને? સેવક સોઇલ સેવર. બરાબર. સોઇલ સેવર આપે કોની સાથે આનો ઉપયોગ કરેલો? આ અમે ખાતર ભેગો ભેળવી. કયા ખાતર? ખાતર ડીએપી ભેગો. ડીએપી સાથે. બરાબર. ડીએપી સાથે મેં એનો કર્મો દઈ અને મેં મય પોખ્યું. બરાબર. બરાબર. પછી આનો કલર પણ સારો અને ફૂટ પણ સારી. બરાબર. આપ પોતું ખેંચીને બતાવો ને. જો આ એક પોતાની આટલી ચીપ છે. બરાબર. આપણા પૂંખેલી ડાંગરમાં તમે સોઇલ સેવરનો ઉપયોગ કરેલો છે. કરેલો. બરાબર. અને આ ખેતર જે રહ્યું આ ઈ બે એક હંગાત એક જ દિવસે એક હંગાત પોખેલું અને એમાં નથી નાખેલું ને આમાં બરાબર. એટલે આમાં સોઇલ સેવર નાખેલું છે અને આ ખેતરમાં જે આપ જોઈ રહ્યા છો એમાં સોઇલ સેવર નાખ્યું નથી. બરાબર. એટલે આમાં આ સોઇલ સેવર જે નથી નાખ્યું એમાં આપણને શું આમાં શું તફાવત દેખાય છે આપણને? તો ઘણો છે. એટલે શું પણ તફાવત? એટલે ફૂટ સારી છે. બરાબર. આનો વિકાસ સારો છે અને ઊંચાઈ હાઈટ. બરાબર. ઓકે. બરાબર. ભરતભાઈ, આપ સંતોષ છો આ સોઇલ સેવર વાપર્યા પછી આપણને સંતોષકારક રિઝલ્ટ મળ્યું એવું તમે પોતે સ્વીકારો છો? 120% રિઝલ્ટ પાકું છે. બરાબર. અને આપ ખેડૂતોને એવી ભલામણ કરી શકો કે આ વપરાય? આ વપરાય 120. તમે આમાં આ દવા વાપરી એકાય. બરાબર. આપ ખોટું તો નથી બોલી રહ્યા ને? ખોટું નથી બોલતો. આ તમારી નજરે હામો પાડો છો તમે. બરાબર. ઓકે ભરતભાઈ, થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સમય કાઢ્યો. ઓકે.